દેરાએ દુરસ્તાએ રેગિંગની ગંભીર ઘટનામાં 48 કલાક બાદ પોલીસ ફરિયાદ હવે નોંધાઈ ગઈ છે। 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગરને કલંકરૂપ ભાવનગરની સરટી હોસ્પિટલમાં એક રેગિંગની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। સાથે જ શર્મસાર કરતો આ જે કિસ્સો છે તે તબીબી ક્ષેત્રે પણ ચર્ચાનો વિષય છે તે બન્યો હતો। ભાવનગરની સરટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના MS1માં સર્જરી વિભાગમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટરો 13 જેટલા જે ડોક્ટરો છે તેમની સાથે છેલ્લા 5 મહિનાથી રેગિંગની ઘટના છે તે ઓપરેશન થિયેટર એટલે કે ઓટીમાં થઈ રહી હતી। પરંતુ જે કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા આ જ વિભાગના જે ફેકલ્ટીઓ છે, HOD છે, HOU છે, તે સૂઈ રહ્યા હતા અને સમગ્ર કારસ્તાન જે થઈ રહ્યું હતું તેમના વિભાગમાં તેમને ભનક સુદ્ધા નથી આવી। અને આ જે વિદ્યાર્થીઓથી આખરે સહન ન થતા તેમણે ભાવનગર મેડિકલ કોલેજના ડીન દ્વારા જે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે તેમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી। તે બાબતે હવે રેગિંગ કમિટીની જે સ્કોડ છે તેમણે તપાસ કરી હતી અને સ્કોડ બાદ એન્ટી રેગિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। જે દસ્તાવેજી પુરાવા મળ્યા હતા, ઓડિયો વિડીયો રેકોર્ડિંગ જે મળ્યું હતું, ફોટા મળ્યા હતા, જેને લઈને જે 6 જેટલા સૌપ્રથમ જે ડોક્ટર હતા તેમને સસ્પેન્ડ કરીને તેમને છે તે 2 વર્ષ સુધીની સજા વધુમાં વધુ છે તે ફટકારવામાં આવી હતી। સાથે જ ગઈકાલે રાત્રે પણ વધુ એક વિદ્યાર્થીનું આમાં નામ ખુલતા તેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પોલીસ ફરિયાદ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જે નોંધાવવામાં આવી છે તે ની વાત કરવામાં આવે તો ડોક્ટર વિરેન્દ્રસિંહ જાડેજા છે, સાથે ડોક્ટર જયંત દેવાણી છે, ડોક્ટર પ્રવીણ વર્મા છે, ડોક્ટર ધર્મેન્દ્ર દયાળ છે, ડોક્ટર વિશાલ ડાભી, ડોક્ટર અમન વર્મા તેમજ ગઈકાલે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે ડોક્ટર દિવ્ય મોદી છે। તે 7 લોકો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નામજોગ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। સાથે જ નવાઈની વાત એ છે કે તેવી પણ અત્યારે ફરિયાદ મળી રહી છે કે આ કિસ્સામાં છે તે ફરિયાદી છે તે HODએ થવાનું હોય છે અથવા તો જે મેડિકલ કોલેજના ડીન હોય છે, એટલે કે ઉચ્ચ અધિકારીઓએ ફરિયાદ કરવાની હોય છે। પણ કોઈને કોઈ રીતે હજુ 1 મહિના પહેલા જ ઓર્થોપેડિક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયેલા ડોક્ટર અજય સેતાને આ કેસમાં ફરિયાદી બનાવવામાં આવ્યા છે, જેને લઈને પણ અનેક ચર્ચાઓ છે તે શરૂ થઈ છે। આ મામલે શું કહી રહ્યા છે ડોક્ટર અજય સેતા, પહેલા તેમનું નિવેદન સાંભળો। મારું નામ ડૉક્ટર અજય સેતા, હું સરકારી મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગમાં મદદનીશ અધ્યાપક તરીકે ફરજ બજાવું છું। આ જે ઘટના બની રેગિંગને લઈને તેમાં કયા પ્રકારની ગુનો દાખલ કરવામાં આવ્યો છે આપના પર? અમારા તરફથી જ એટલે મને તો સરકારી મેડિકલ કોલેજના ડીન શ્રીએ મને ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કર્યો છે। એટલે જે આપણે બનાવ બન્યો એનો કમિટી એન્ટી રેગિંગ કમિટીએ જે ફરિયાદ લખી એ પ્રમાણે મેં ડીનશ્રીના આદેશ મુજબ એ પ્રમાણે ફરિયાદ લખાવી છે। જે એમાં શું કહે જે આદેશ પ્રમાણે જે પેલામાં હતી આપણે એન્ટી રેગિંગ કમિટીમાં જે ફરિયાદ આવી હતી આપી છે। અને કેટલા ડોક્ટર વિરુદ્ધ આપી? જે એમાં જેટલા હતા એન્ટી રેગિંગ કમિટીમાં જેટલા આરોપી હતા એના વિરુદ્ધ નોંધાવી। આ પ્રકારની ઘટના બને છે ત્યારે HOD ફરિયાદ નોંધાવતા હોય છે કે પછી હવે એ ખ્યાલ નથી મને, પણ મને ડીનશ્રીનો આદેશ ડાયરેક્ટ આવ્યો એટલે મારે તો એમના આદેશનું પાલન કરવું જરૂરી છે। ફરિયાદની અંદર શું ઉલ્લેખ કર્યો છે તે કહી શકશો? કેવા પ્રકારે ટોર્ચરિંગ થતું, કેટલા રૂપિયાનો કોઈ ઉલ્લેખ કર્યો છે કે કેટલા રૂપિયા લેતા હતા આ લોકો? ના, એવો કોઈ ઉલ્લેખ નથી આપેલો ને એવો કોઈ શું કહે સબૂતે નથી, એટલે એવો કંઈ ઉલ્લેખ નથી। સર, તેવી પણ ચર્ચા છે આ પ્રકારની જ્યારે ગંભીર ઘટના બનતી હોય છે ત્યારે મેડિકલ કોલેજના ડીન અથવા તો જે વિભાગમાં ઘટના બનતી હોય છે તેના HOD જ ફરિયાદી બનતા હોય છે, તો શા માટે આપ તો હજી નવા જ જોડાયેલા છો તેવી પણ ચર્ચા છે અને માત્ર ને માત્ર આસિસ્ટન્ટ પ્રોફેસર ઉપર ફરિયાદીનું ઠીકરું ફોડી દેવામાં આવ્યું છે? એનો મને કાંઈ જાણકારી નથી। મને તો ડીનશ્રી કચેરીથી આદેશ આવ્યો મારા નામનો, એટલે મારે તો કરવું જ પડે। સર, HOD વિનોદ ગૌતમ આપના છે તેમનો કોઈ આદેશ હતો ફરિયાદી બનવા માટે, અથવા તો ઇન્ચાર્જ HOD છે નરેન્દ્ર મિશ્રા તેમનો? એમનો મને કંઈ ખ્યાલ નથી, એમને ડાયરેક્ટ આદેશ આવ્યો હોય કે ના આવ્યો। તો આ હતા ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અજય સેતા, જેમની ઉપર ફરિયાદનું ઠીકરું ઢોળવામાં આવ્યું છે। તેમણે કહ્યું છે કે મને તો માત્ર ડીનનો આદેશ હતો કે ફરિયાદ કરવાની છે, માટે હું ફરિયાદી બન્યો છું। શું ફરિયાદ છે તે પણ મને ખબર નથી। આ મામલે ભાવનગર મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ, તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો।
રેગિંગની ઘટનામાં નેશનલ મેડિકલ કમિશનના નિયમ મુજબ કોલેજ દ્વારા FIR કરવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓ દ્વારા જે એન્ટી રેગિંગ કમિટીની સમક્ષ જે ફરિયાદ રજૂ કરવામાં આવી હતી તે મુજબની FIR પોલીસમાં કરવામાં આવેલ છે. રેગિંગ કમિટીની મીટિંગ મળી હતી. એનએમસીના નિયમ મુજબ કેવા પ્રકારે અને કોણ ગુનો દાખલ કરી શકે આ ઘટનાની અંદર? એન્ટી રેગિંગ કમિટીમાં જે નિર્ણય લેવાયો એટલે કે નક્કી થયું કે રેગિંગ છે, તો ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટીના કોઈપણ સભ્ય, ડીન દ્વારા નિમાયેલ કોઈપણ વ્યક્તિ આની ફરિયાદ નોંધાઈ શકે છે. સર, અત્યારે જે ગુનો દાખલ થયો છે તેમાં એક્સ્ટોર્શન છે તેની ઉલ્લેખ કરાયો છે? વિદ્યાર્થીઓની ફરિયાદમાં આનો ઉલ્લેખ નથી, એટલે એનો ઉલ્લેખ ત્યાં પણ નથી. એન્ટી રેગિંગ કમિટીની બેઠક જ્યારે મળી હતી ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અમારી પાસેથી પૈસા માંગી રહ્યા છે આ વ્યક્તિઓ, તો પછી શા માટે ઉલ્લેખ? વિદ્યાર્થીઓએ જે લેખિતમાં ફરિયાદ દસ્તાવેજી પુરાવા સાથે, માત્ર આપણે જોઈએ છે કે કોઈ પણ ડિસિઝન લઈએ માત્ર બોલવાથી નથી થતું, એના દસ્તાવેજી પુરાવા આપવા પડતા હોય છે. તો એ દસ્તાવેજી પુરાવા અને લખાણમાં કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીઓએ જ્યારે પોતે ફરિયાદ આપી છે એમાં આ બાબતનો ઉલ્લેખ નથી. એમને જે પુરાવો આપ્યા એમાં કંઈક ગૂગલ પેના સ્ક્રીનશોટ તમને આપ્યા છે જેમાં 2600ની રકમ જે 4900ની રકમ જે ટ્રાન્સફર થઈ હોય તેવા પુરાવા આપ્યા છે. એ લોકોનું કહેવાનું એવું હતું કે એ અમારા ઇન્ટરનલ કન્વર્ઝેશનના હતા, એટલે પણ એ બાબતે એ લોકોને કોઈ ફરિયાદ છે નહીં. સર, આપના દ્વારા HODની આ બાબતે ફરિયાદ નોંધાવવા માટે કહેવામાં આવ્યું હતું? હા, એમને કહેવામાં આવ્યું હતું, પણ તેઓ રજા ઉપર હોવાથી તેઓએ રજા ના કારણે તેઓ કરી શકે એમ ન હતા. તેથી તેમને બાદ જે GPSC કન્ફર્મ પરમેનન્ટ ફેકલ્ટી હતા તેઓ દ્વારા આ ફરિયાદ રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેટલા ડૉક્ટરને સસ્પેન્ડ કરાયા? અત્યાર સુધીમાં કુલ 7 તબીબી રેસિડેન્ટ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીને 2 વર્ષ, 3 વિદ્યાર્થીઓને 1 વર્ષ અને 3 વિદ્યાર્થીઓને 6 મહિના માટે. સાહેબ, ઓર્થોપેડિકના જે HOD છે તે વારંવાર આવી બનાવ બનતા હોય છે ત્યારે ગેરહાજર રહેતા હોય છે. આ સૂત્રો પછી એવી પણ વાત મળી છે કે અત્યારે પણ તેમને કંઈક રાજીનામું ધરી દીધું છે, એ હકીકત શું છે? એમણે આશરે 1.5 વર્ષથી રાજીનામું મૂકેલું છે અને તેઓ રાજીનામું માટે તૈયાર છે. મંજૂર કરી લેવામાં આવ્યું છે એમનું રાજીનામું? એ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે, એ હજી સુધી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ નથી. સાહેબ, HOD વિનોદ ગૌતમ આપ કહી રહ્યા છો હાજર નથી રહ્યા, તે બાબતે આપે એને નોટિસ પાઠવી છે કોઈ? હા, નોટિસ પાઠવી દીધી છે. અચ્છા સાહેબ, ફરિયાદ નોંધાવવા માટે જો HOD વિનોદ ગૌતમ હાજર ન હોય તો નરેન્દ્ર મિશ્રા ઇન્ચાર્જ HOD છે, HOU પણ હાજર છે, તો શા માટે હજુ 1 મહિના પહેલા જે જોડાયેલ વ્યક્તિ છે તેને ફરિયાદી બનાવવામાં આવ્યો? 2 મિનિટ પહેલાં જ મેં આપને વાત કરી કે જે આપે નામ લીધા એ 11 મંથ કોન્ટ્રાક્ટ સરકારની જે પદ્ધતિ છે એના ડૉક્ટરો છે જે કાયમી ડૉક્ટરો ગણાતા નથી. એટલે જે GPSC હતો તો DPCથી જે ડૉક્ટરો હોય છે એ કાયમી ડૉક્ટરો કહેવાય છે અને એને સરકાર વજૂદ ગણતી હોય છે, એટલે એમના દ્વારા કરવામાં આવી છે. અચ્છા સાહેબ, વિનોદ ગૌતમને કેટલો પગાર છે તે અહીંયાથી ચૂકવવામાં આવે છે? એ જેટલા દિવસ આવે એ પ્રમાણે એમનો પગાર ચૂકવવામાં આવે છે. ધ્યાનમાં શું આવ્યો છે, મહિનામાં કેટલા દિવસ તેઓ હાજર રહે છે? દર વખતે એમને અહીંયા જે કામ કરતા હોય છે એ મહિનો પૂરો થાય એટલે અમે બાયોમેટ્રિક એનું કાઢતા હોઈએ છીએ, એટલે દર વખતે અલગ અલગ હોય છે. પણ કેટલું હોય છે સાહેબ? 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ? આશરે એવું કહી શકાય કે મહિનામાં જ્યારે ઓપરેશન હોય છે એમના પોતાના ત્યારે એ આવતા હોય છે. સર, ત્યાં સુધી તેઓ શું કરે છે? ત્યાં સુધી એમના અંગત કારણોસર એ રજા મૂકે છે. અચ્છા સર, આપણે આખા હોસ્પિટલને ખબર છે, તમને પણ ખબર છે, તે પ્રાઇવેટ ક્લિનિક ચલાવે છે, ફૂલ ટાઈમ ડૉક્ટર છે, સરકારી પગાર લે છે, તો પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે તો કેમ તેની ઉપર આપણે પગલાં નથી ભરતા સાહેબ? એ બાબતની અત્યારે કોઈ પણ જાણ નથી કે અહીંયા પ્રાઇવેટ ક્લિનિક કરતા હોય. લોકો અલગ અલગ રીતે આક્ષેપો કરી શકે છે, પણ અત્યારે એ બાબતની કોઈ પણ જાણ નથી. સાહેબ, આ જે પ્રમાણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો 2 વર્ષ પછી અથવા તો 1 વર્ષ પછી જે સસ્પેન્ડ થયેલા જે તમામ વિદ્યાર્થીઓ છે તેમને ફરી વખત એમને અભ્યાસક્રમ શરૂ થશે આ જ યુનિવર્સિટીમાં કે પછી? આ જ નહીં, એ જ જગ્યાએ. પણ આપણે જેમ એમ કહીએ કે ઘણીવાર 1 અઠવાડિયા માટે એમ કે 2 અઠવાડિયા માટે કાઢી મૂક્યા એવો શબ્દ વાપરતા હોય છે, એમ એ લોકોને 1 વર્ષ, 2 વર્ષ અને 6 મહિના માટે સસ્પેન્ડ કરે છે. આ જ જગ્યાએ, આ જ વિભાગમાં અને આ જ યુનિવર્સિટીમાં તેઓનો અભ્યાસક્રમ ચાલુ રહેશે. સાહેબ, અવારનવાર આ પ્રમાણે 3 વર્ષની અંદર અનેક વખત આ પ્રમાણે ઘટના બની છે રેગિંગની, તો હવે ન બને તેની ખાતરી શું? એમાં હું એવું કહીશ કે કોલેજ પ્રશાસન દ્વારા, સરકાર દ્વારા જ્યારે પણ રેગિંગની ઘટના બને ત્યારે ખૂબ જ બધા માટે દુઃખદ હોય છે અને દયનીય હોય છે. આપણને એમ થાય કે ભાઈ આવું કેમ થાય છે. આપે નોંધ્યું હશે કે ગયા વખતે પણ 2 વર્ષની સજા કરી હતી, એટલે અમે પોતે સરપ્રાઈઝ છીએ અને અમને પોતાને દુઃખ એ બાબતનું છે કે 2 વર્ષની સજા ગઈ વખતે થઈ હોવા છતાં હજી સુધી વિદ્યાર્થીઓ આ બાબતનું કેમ સમજતા નથી. અને આ વખતે પણ જે નિર્ણય લેવાયો છે 100% NMCના અને સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે
અમને એવી આશા છે કે હવે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના નહીં ઘટે, અને એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા, કોલેજ દ્વારા જે રેગિંગ છે એની માટે 0 ટોલરન્સ રાખવામાં આવેલું છે, જેથી આ ઘટના ન બને. સાહેબ, જે ઓર્થોપેડિક વિભાગમાં ગંભીર ઘટના બની છે તેમાં ટોટલ કેટલા ડોક્ટરો છે અને કેટલા વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ નોકરી કરે છે? તેમાં સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર્સો, મદદનીશ પ્રાધ્યાપક અને સહપ્રાધ્યાપક છે. હાલમાં જે એચઓડી છે તે અને 3 મદદનીશ પ્રાધ્યાપક આ પરમેનન્ટ છે, બાકી બધા વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ છે. કેટલા આંકડો હશે સર? બીજા 5 ડૉક્ટરો આ સિવાયના, પરમેનન્ટ સિવાયના 5 ડૉક્ટરો છે કે જે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ છે. સાહેબ, આક્ષેપો અત્યારે દર્દીઓ દ્વારા પણ લગાવવામાં આવી રહ્યા છે કે આ વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ જે નોકરી કરતા હોય છે, સરટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં જ ઇમ્પ્લાન્ટની અછત છે તે કાયદેસર રીતે ઊભી કરવામાં આવે છે, અને ત્યાંથી આ ડોક્ટરો દ્વારા કહેવામાં આવે છે અમારા પ્રાઇવેટ હોસ્પિટલમાં આવી જાઓ. જે અત્યારે ઇન્ચાર્જ એચઓડી છે તેમજ એચઓયુ છે, બંને ભાગીદારીમાં હોસ્પિટલ ચલાવે છે, માટે આ જે ઇમ્પ્લાન્ટની અછત છે તે ઊભી કરવામાં આવી છે. આવી ઘટના કોઈ આપણા ધ્યાનમાં છે? ના, આ બાબત સાથે હું સહમત નથી. તો સાહેબ, આ જે ઇમ્પ્લાન્ટની અછત કેવી રીતે સર ઊભી થઈ જાય છે? આટલું મોટું હોસ્પિટલ તંત્ર છે, 5 જિલ્લાના લોકો ત્યાં સારવાર લેવા માટે આવતા હોય છે. એ બાબતની વધારે વાત આપ હોસ્પિટલમાં કરી શકશો, કારણ કે કેવી રીતે પ્રોસિજર છે, ક્યાં અટકે છે, શું છે, એની જાણ આપને હોસ્પિટલથી મળી સર, શકશે. અંતિમ સવાલ, આ જે ઓર્થોપેડિક વિભાગ હોય કે હોસ્પિટલનો કોઈ પણ વિભાગ હોય, પ્રાઇવેટ પ્રેક્ટિસ નોકરી કરે છે, તેનો સરકારી સમયગાળો શું છે, ટાઈમ શું છે? સરકારે એમાં કોઈ ફિક્સ સમયગાળો નથી લખ્યો, એમાં એવું કામકાજના સમય પછી કરી શકે છે, આ વાક્ય વાપરવામાં આવેલ છે. સર, તો આ બાબતે સરકારે કોઈ સમય નક્કી કરવો જોઈએ, તમારું શું લાગે છે? અમે અલગ અલગ જગ્યાએથી એ પ્રકારનું રિપ્રેઝન્ટેશન થયું છે કે ફિક્સ સમય આંકડો કંઈ લખીને આવે તો આપણે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરી શકીએ. તો આપે સાંભળ્યું હતા ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહ. તેમને વિગતવાર માહિતી છે તે આપી છે અને સાથે જ બચાવ કરતા કહ્યું છે અમારા ડીન દ્વારા જેમને મંજૂરી આપવામાં આવે છે તે ફરિયાદી બની શકે છે. પત્રકારોએ પણ સવાલ પૂછ્યો હતો કે શા માટે ડીન પોતે ફરિયાદી નથી બનતા, શા માટે એચઓડી છે તે ફરિયાદી નથી બનતા? ત્યારે તેઓ કહી રહ્યા છે કે વિનોદ ગૌતમ જે એચઓડી છે તે પોતાના અંગત કારણોસર રજા ઉપર છે, માટે નથી બન્યા. ત્યારે પત્રકારો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ઇન્ચાર્જ એચઓડી છે તેમને કેમ ફરિયાદી બનાવવામાં ન આવ્યા? ત્યારે તેમને કહેવું હતું કે તેઓ કરાર આધારિત છે, માટે તેઓ ફરિયાદી નથી બન્યા. આમ કોઈને કોઈ રીતે છે તે આ કેસમાં કંઈક રંધાઈ રહ્યું છે તેવી લોકોને અત્યારે ભનક સુદ્ધા આવી રહી છે. સાથે જ તેવી પણ વાત ચાલી રહી છે, ગઈકાલે મોડી રાત્રે પણ ડોક્ટરો છે તે ફરિયાદ નોંધાવવા માટે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. 3 વાગ્યા સુધી ત્યાં બેઠા હતા. ત્યારે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે પ્રકારના આક્ષેપો છે તે લગાડવામાં આવી રહ્યા હતા કે દારૂની મોંઘીદાટ બોટલો મંગાવવામાં આવતી હતી, ખર્ચાઓ છે તે કરાવવામાં આવતા હતા, સાથે જ ખંડણીના જે આક્ષેપો લાગી રહ્યા હતા, તો તે શા માટે તે પૂરેપૂરી ફરિયાદ ન નોંધાવી જોઈએ? ત્યારે અમારા સૂત્રો કહી રહ્યા છે કે મેડિકલ કોલેજના ડીન છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પ્રકારની ફરિયાદ છે તે અમારે નોંધાવી નથી, કારણ કે રેગિંગ કમિટી સમક્ષ આ પ્રકારના જે આક્ષેપો છે તે ફરિયાદી ડોક્ટરો દ્વારા કરવામાં નથી આવ્યા, માટે ખંડણીની ફરિયાદ છે તે નોંધાવી ન જોઈએ તેવી અત્યારે અંદર ચર્ચા છે તે ચાલી રહી છે. આ કેટલી વાત સાચી છે, કેટલી ખોટી છે, તેની માટે અમે જે ડીન છે તેમનું બાઇટ લીધું હતું, તેમાં પણ તેમણે ચોખવટ કરી હતી. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગરનો હવે આ જે હાઈ પ્રોફાઇલ કેસ બન્યો છે, ભાવનગરને કલંકરૂપ કરતી આ જે ઘટના છે, અને ભાવનગરમાં છેલ્લા અનેક વર્ષોમાં આવી રેગિંગની ઘટના છે તે માત્ર ને માત્ર મેડિકલ કોલેજમાંથી જ સામે આવી રહી છે. ક્યારે હવે અટકવાનું નામ લે છે, કેવી રીતે તેને અટકવામાં આવે છે, તેને અટકાવવા માટેના શું ઉપાયો છે તે પણ મેડિકલ કોલેજના ડીન છે તેમને વિચારવું પડશે. અન્યથા ભાવનગરનું તો નામ છે તે ધૂળધાણી થઈ રહ્યું છે, સમગ્ર ગુજરાતનું નામ પણ આમાં બદનામ થયું છે. રાજ્ય સરકાર 0 ટોલરન્સની વાત કરે છે, પ્રફુલ્લ પાનસેરિયા 0 ટોલરન્સની વાત કરે છે, પરંતુ એકવાર તમે ભાવનગરની સરટી હોસ્પિટલમાં આંટો મારશો તો ખબર પડશે કે કયા પ્રકારની લાલિયાવાડી છે તે આ હોસ્પિટલમાં ચાલી રહી છે, કેવા પ્રકારની દર્દીઓ છે તે હાલાકી ભોગવી રહ્યા છે. માટે એકવાર તમે અવશ્ય મુલાકાત લેશો તો જ આ ભાવનગરની પ્રજાનું છે તે કંઈક ભલું થશે, કારણ કે ભાવનગરના કમનસીબ છે કે એક પણ જે નેતા છે, એક પણ ધારાસભ્ય છે, એક પણ સાંસદ સભ્ય છે તે સરટી હોસ્પિટલમાં ડોકાવવા માટે પણ નથી આવતા. જેને તમે મત આપીને ખોબલે મત આપીને લોકોએ તમને ગાંધીનગરની ગાદી હોય કે દિલ્હી સરકારની ગાદી સુધી પહોંચાડ્યા છે, પરંતુ જનતાની શું હાલાકી છે, શું પરેશાની છે તે તમે એકવાર જાણવા આવશો તો જ તમને ખબર પડશે કે તમારી પ્રજા છે તે આરોગ્યને લઈને કેટલી હેરાન પરેશાન છે તે થઈ રહી છે. જો રહ્યું આગામી સમયમાં હવે દેર આયે દુરસ્ત આયે જેવી વાત છે. ક્યારે લોકો જાગે છે, રાજકીય લોકો ક્યારે જાગે છે, ભાવનગરના સજ્જન નાગરિકો છે તેઓ ક્યારે જાગે છે, જાગૃત નાગરિકો ક્યારે જાગે છે, ચેમ્બર ઓફ કોમર્સ છે તે તો ઘોર નિંદ્રામાં વર્ષોથી સૂતું રહ્યું છે, તે પણ હવે ક્યારે જાગે તેવું લાગતું નથી. પરંતુ ભાવનગરની આ જે કમનસીબી છે કે ભાવનગર માટે કોઈ બોલવા તૈયાર નથી. કોણ ભાવનગર માટે બોલવા
બોલવા તૈયાર થાય છે. ભાવનગરના પ્રજાજનોને જે મુશ્કેલી પડી રહી છે તેની માટે હવે કોણ નેતા છે તે પોતાનું પાણી બતાવે છે, કયો નેતા છે પોતાનું જમીર છે તે જગાડે છે, તે તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.